તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે પાછું તમારા ફરી એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજે આપણે નીકળવાનું છે નરેન્દ્ર મોદીની મીટિંગમાં, કારણ કે આજે આપણે ઘરેથી જશું 25-30 કિલોમીટર દૂર થઈ છે અહીંથી સોમનાથ। આપણે બસ આવી ગઈ છે ગામમાં, તો આપણે જવાનું છે સોમનાથ મંદિરે। સોમનાથ બાપાના પર દર્શન કરી લઈએ અને નરેન્દ્ર મોદીની મીટિંગ છે તો ગામના બધા ભાઈબંધોને જાય છે એટલે અમે નીકળ્યા છીએ। અહીંયાથી અમે બંને છે તો રસ્તે અત્યારે જઈએ છીએ, ગામમાં પૂગી જઈએ પછી બસ આપણી ગામમાં આવી ગઈ છે, ફોન આવી ગયો છે, પછી બસમાં પાછા જશું। તો તમે જોઈ શકતા હશો અત્યારે બસમાં બેસી ગયા છે બધા ગામના નાગરિકોને। પૂરી બસ તો બસમાં 7-8-10 જણા છે, આખી બસ ખાલી છે। ભાઈ એકલા બેઠા છે તો પાસે મારા ધીમા કાકા અહીંયા બેઠા છે, ભાઈ જો અહીંયા। તો આપણે રોડે જઈએ છીએ સોમનાથ જશું અને પછી તમને બતાવું। આપણે બસમાં જતા હતા ત્યાં નાસ્તો આવી ગયો છે, તમે જોઈ શકતા હશો। બબ્બે પેંડા છે અને સેવડો છે, પછી દહીં ને થેપલા પણ છે નાસ્તામાં। બધા નાસ્તો અહીંયા કરે છે, ભાઈ પણ કરે। આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને બસની સફર ચાલુ જ છે। આપણે જોઈ લઈએ, જુઓ 2 આઈસ્ક્રીમ પણ છે, થેપલા આવી ગયા છે, જોઈ લો આ નાસ્તો છે બધી, તમે જોઈ શકતા હશો। જમવામાં ફૂલ મોજ જ છે મિત્રો, તમે જોઈ શકતા હશે। તો હાલો વિડીયોમાં બન્યા રહેજો, આપણે ત્યાં શું છે તે તમને બધી બતાવશું। તો ફાઇનલી આપણે પૂરી ગયા છે સોમનાથ, તમે જોઈ શકતા હશે। પૂરા રાજ્યમાંથી બસો આવી છે, ઓલ ગુજરાતમાંથી બસ આવી ગઈ છે સોમનાથ। અને આ સોમનાથનો બ્રિજ છે, સોમનાથ પૂગી ગયા છે ને ભીમા કાકા? હા, સોમનાથ પૂગી ગયા છે। મોદી સાહેબને મળી લીધા, એનું એમ કહેવાનું છે ભાઈ। અમને કીધું છે, શું કીધું? હવે તો આપણે જઈએ મોદી સાહેબ પાસે। અઢળક પબ્લિક આવી ગઈ છે, તમે જોતા હશે। લગભગ ઓલમોસ્ટ અમારે 1 કલાક તો રસ્તામાં થઈ છે, 5 કિલોમીટર કાપવામાં 1 કલાક થઈ છે, કારણ કે બસો ભરપૂર માત્રામાં છે। 160,000 બસ છે એવું ભાઈનું કહેવાનું છે। તો હાલો હવે આપણે જૂની પદ્ધતિથી અહીંથી નીકળી જઈએ, તમે જોઈ શકતા હશો। તો આપણે હવે રસ્તામાં જઈએ છીએ, જાણે પૂરા જંગલમાં એકલો શેર હાલ્યો જાય એની જેમ આપણે જોઈ જઈએ છીએ। એવડી પબ્લિક। અશ્વિનભાઈ, ઓ ભાઈ, મોદી સરકારને મળી લીધા? ના, બાકી છે ભાઈ, બસ માટે હાલા કરે। 160,000 બસ આવી, ભીમા કાકાને એમ કહેવાનું છે 160,000। તો હાલો આપણે જઈએ અને અંદર જઈએ। તો તમે જોઈ શકતા હશો, આ છે અંદર મોદી સાહેબનું, આપણા વડાપ્રધાનનું બેઠકનું નાખે આખું મીડિયાનું છે। અત્યારે પબ્લિક અઢળક આવી ગઈ છે। મોદી સરકાર જોઈ શકતા હશે, અંદર છે મોદી સાહેબ, જો અત્યારે મીડિયામાં દેખાય છે। જોઈ શકતા હશે નરેન્દ્ર મોદી આવે છે, આજે પબ્લિક જો એટલી જગ્યાએ છે, તમે જોઈ શકતા હશે। જો અહીંયાથી આવવાના છે, અહીંના પ્રવેશ દ્વાર છે, પબ્લિક તમે જોતા હશો। આ તેનો રસ્તો છે આવવાનો, તે આવવાનો। આવે છે, આપણે વેટિંગમાં છે નરેન્દ્રભાઈ આવે ત્યાં સુધી। નરેન્દ્રભાઈ મોદી સોય પર પબ્લિક જોતા હશો, અસંખ્ય પબ્લિક દેખાશે।
તો મિત્રો અત્યારે આપણે નીકળી જવાનું છે પાછું ઘરે, કારણ કે મોદી સાહેબ વયા ગયા છે. એટલે તો હું મૂંઝવણમાં છું ભાઈ. ભૂખાઈ લાગી છે અને મૂંઝવણમાં છે. થોડું ઘણું જમાડે તો સારું. ને આપણે બસમાં પાછા આવી ગયા છે. હજી માણસો નથી આવ્યા. 3-4 જણા અમે આવ્યા છે ને 3-4 જણા બાકી છે, કારણ કે આપણે 8-10 જણા તો કમસે કમ આવ્યા છે. એટલે થોડાક જ જણા છે, કારણ કે હવે પાછું જવાનું છે ઘરે. 16 જણા બસ બંધવીને આવ્યા. કેટલા જણા હતા ભાઈ? 16 જણા બસ બંધવીને આવ્યા છે. હવે નીકળી જાય ઘરે. આ બધા પાણી ભરવાના હારા મફતી આવ. તો આપણે પાણી લઈ આવ્યા છે અને પાણી બધા પીએ છે. જો આખી પેટી લઈ આવ્યા છે પાણીની. 3 વસાર આખી પેટી લઈ આવ્યા છે. ઓલી કોર એક પેટી દઈ દીધી છે. હવે પાણી પી લઈએ આપણે ફર્સ્ટ ક્લાસનું. પછી આમાં નીકળાય એમ તો નથી, 200 સોઈફર છે. તો ફાઇનલી આપણે પૂગી ગયા છે પાછા આપણા સ્થાને. ગામમાં પૂગી ગયા છે. જમવાનું તો હવે શું આપે? નાસ્તો સવારમાં મળ્યું હતું, એ બરોબર છે. બરાબર. તો બધા હવે ઉતરે. મારે પપ્પા તો આપણે નીચે ઉતરી ગયા છે. તાલાડા તાલુકાનું પિખોર ગામ આવી ગયા છે. જમવાનું તો આપ્યું નથી બપોર પછી ભાઈ. બપોરે તો